હોટલમાં તો તમે બધા સબ્જી જમતા હશો, પણ જો આવી રીતે ઘરે બનાવશો તો તમે બધા હોટલમાં જવાનું પણ ભૂલી જશો. તો આજે આપણે બનાવશું સ્પાઈસી કોર્ન ચીઝ બટર મસાલા, જે એકદમ ચીઝી બનશે અને બહુ જ મસ્ત યમી બનશે. તો તમે બધા પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મકાઈ લઈ લેવાની છે. એના દાણાને બધાને આવી રીતે અલગ કરી નાખવાના છે. તો બધા દાણા અલગ થઈ ગયા છે. પછી બીજી સાઈડ પાણીને ગરમ કરી લેવાનું છે એકદમ, અને એમાં આપણે કાજુને 7 થી 8 જેટલા કાજુને પલાળી દઈશું. અને પછી સાઈડમાં બીજું પાણી ગરમ થઈ જાય એમાં થોડું મીઠું નાખી અને આપણા જે મકાઈના દાણા છે એને આપણે બાફી લઈશું. જ્યાં સુધી મકાઈના દાણા બફાય છે ત્યાં સુધી આપણે બીજી સાઈડ ડુંગળીને એ બધું ચોપિંગ કરી લઈશું. તો મેં અહીંયા 1 જેટલી મોટી ડુંગળી લીધી છે. એના ફોતળા ઉતારી લઈશું અને આપણે એને ચોપરમાં સાવ ઝીણી ચોપ કરી લેવાની છે. તો ડુંગળીને આપણે પહેલાં રફલી ચોપ કરી લઈશું અને પછી ચોપરમાં નાખી અને એને આપણે ચોપ કરી લઈશું. તો અહીંયા આપણી ડુંગળી ચોપ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. અને બીજી સાઈડ હવે મેં અહીંયા 2 જેટલા ટમેટાં લીધા છે. એને પણ મેં અહીંયા રફલી ચોપ કરી લીધા છે. 2 જેટલા ટમેટાં એકદમ મસ્ત લાલ જેવા લેવાના છે, જેનાથી આપણી પ્યુરી બહુ જ મસ્ત બનશે. અને પછી એને પણ રફલી ચોપ થઈ જાય પછી એક મિક્સર જાર લેવાનું છે, એમાં ટમેટાને અહીંયા એડ કરી દેવાના છે. ટમેટાં એડ થઈ જાય પછી આપણા જે પલાળેલા કાજુ હતા લસણ અને આદું એને પણ અહીંયા એડ કરી દેવાનું છે અને બધાને સારી રીતે મિક્સરમાં પીસી લેવાનું છે. પછી એ પીસાઈ જાય પછી આપણે અહીંયા મેં એક મરચું લઈ લીધું છે, એના બીજ કાઢી અને આવી રીતે ઝીણા કટ કરી લેવાના છે. ઝીણા પીસ રાખવાના છે. અને એ થઈ જાય પછી આપણે એક પેનમાં ઓઇલ લઈશું અને થોડું બટર લઈશું અને એકદમ ગરમ થઈ જાય પછી જે આપણી ચોપ કરેલી ડુંગળી હતી એમાં મેં 2 તીખા મરચાં પણ સુધારી નાખ્યા છે અને એને પણ અહીંયા એડ કરી દીધા છે, જેનાથી આપણું એકદમ સ્પાઇસી સબ્જી બનશે અને બહુ જ મસ્ત લાગશે. અને ડુંગળીને પણ એડ કરી દેવાની છે અને પછી એનો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. અને પછી અહીંયા મરચાંને આપણે એડ કરી દેવાનું છે. મરચાં એકદમ કૂક નથી કરવાના, હાફ કૂક જ કરવાના છે, જેનાથી ક્રન્ચીનેસ આવશે તો સબ્જી બહુ જ મસ્ત લાગશે. અને સારી રીતે મરચાં પણ સતળાઈ જાય પછી આપણે અહીંયા જે પ્યુરીની પેસ્ટ હતી એને અહીંયા એડ કરી દેવાની છે. અને પછી ઉપરથી હળદર પાવડર, લાલ મરચું પાવડર મેં અહીંયા 2 ચમચી એડ કરી છે, જેનાથી એકદમ સ્પાઇસી સબ્જી બને. ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો બધાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એકદમ મિક્સ કરી લેવાનું છે. અને પછી ઉપરથી થોડું પાણીને એડ કરી દઈશું અને જેનાથી આપણી ગ્રેવી થોડી થીક બની જાય અને સારી રીતે બધાને મિક્સ કરતા જઈશું. અને જ્યાં સુધી એનું ઓઇલ ન છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. અને હું અહીંયા ભૂલી ગઈ હતી કે મેં નમક એડ કર્યું કે નહીં, એટલે મેં થોડું ટેસ્ટ કર્યું. અને તેલ છૂટું પડી જાય ગ્રેવીમાંથી પછી આપણે અહીંયા બોઇલ કોર્ન જે હતા એને અહીંયા એડ કરી દઈશું. અને એકદમ ટેંગી બનાવવા માટે થોડો ટમેટો કેચઅપ પણ અહીંયા એડ કરશું આ સ્ટેજ ઉપર. તો આ સબ્જી બહુ જ મસ્ત બને છે, તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. ઉપરથી કસૂરી મેથીને એડ કરી દઈશું અને પછી આપણું ચીઝને અહીંયા સ્પ્રેડ કરી દઈશું. અહીંયા ચીઝને ક્યુબ છે એને મેં 1 જેટલું ચીઝનું ક્યુબ લીધું છે અને એને પણ આવી છન્નીની મદદથી આપણે અહીંયા એને નાખી દઈશું. અને પછી આપણી સબ્જી બનીને રેડી છે. જો આવી જ યમી રેસીપી તમને જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો બસ આજ માટે આટલું જ. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ઓકે, હર હર મહાદેવ.